अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् एषु पंच नमुक्कहारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धान्त सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभो तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। जग में जितने भी प्राणी हैं सबका हो कल्याण भव्य हो भावनाएं यही हो कामनाएं। जग में जितने भी प्राणी हैं सबका हो कल्याण भव्य हो भावनाएं यही हो कामनाएं। चिंता भय क्लेशों से बचकर पाए सब सुख स्थान भव्य हो भावनाएं यही हो कामनाएं। चिंता भय क्लेशों से बचकर पाए सब सुख स्थान भव्य हो भावनाएं यही हो कामना। मैं हूँ सभी का सब है मेरे यही शुभ भाव। मन में कभी भी कहीं किसी के प्रति न दूर भाव हो। सबके हित में मेरा हित है हो पावन संधान भव्य हो भावना है यही हो कामना।
सबके हित में मेरा हित है, हो पावन संधान भव्य हो भावनाएं, यही हो कामनाएं। समता सहानुभूति स्नेह की बहे मंदाकिनी, कमल मुनि मंगलमय के आए बहार मन भावनी। सम्यक ज्ञान क्रिया से जुड़कर पार करे गुण स्थान भव्य हो भावनाएं, यही हो कामना। सम्यक ज्ञान क्रिया से जुड़कर पार करे गुण स्थान भव्य हो भावनाएं, यही हो कामना। जग में जितने भी प्राणी है सबका हो कल्याण भव्य हो भावनाएं, यही हो कामनाएं। देह छતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત। સુજના भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तं। शरणागत जिनमिह निष्कारण करुणा वन्तमवन्तं रे। सुजना भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तं। શાન સુદારસ ગ્રંથ ચતુર્માસ દરમિયાન જેનું સ્વાધ્યાય ચાલુ છે, 12 ભાવનાઓ જેનું વિશ્લેષણ થઈ ગયું પૂરું। જળ જગતની આસક્તિને તોડવા માટે 12 ભાવનાનું વિશ્લેષણ ઉપાધ્યાય ભગવંતે આપ્યું હતું। અને હવે જીવ જગત સાથે, કારણ કે જીવને રાગ જળ પ્રત્યે હોય છે અને જીવ પ્રત્યે દ્વેષ હોય છે। મારાથી કેમ આગળ વધી જાય, મારો નંબર પહેલો હતો એ કેમ આગળ વધી ગયો, પાછળથી આવ્યો ને કેમ આગળ આવી ગયો। પછી એ પોતાના સગા ભાઈ સાથે હોય કે કાકા ભત્રીજા હોય કે મામા ભાણેજ હોય કે ભાઈ ભાઈ હોય કે મિત્ર મિત્ર હોય, જીવ જીવનો દ્વેષી હોય છે। એટલા માટે ઉપાધ્યાય ભગવંતે પોતાના જ્ઞાનમાં વિશ્લેષણ કરીને જોયું કે રાગ જીવને પર પદાર્થ જળ પદાર્થ પ્રત્યે હોય છે અને જીવ પ્રત્યે મિત્રતાનો નાતો બહુ ઓછો હોય છે। યા તો તિરસ્કાર, યા તો દ્વેષ, યા તો ઘૃણા। એટલે જીવના ભીતરના પરિણામોને સુધારવા માટે પરાભાવનાઓ, 4 ભાવના। કારણ કે જ્યાં સુધી જીવની મુક્તિ થતી નથી ત્યાં સુધી આ સંસારમાં જ જીવવું પડશે। અને જો સંસારમાં છીએ તો જગતના જીવો સાથે જ જીવવું પડશે। કોઈ સગા હશે, કોઈ વાલા હશે અને કોઈ પરાયા હશે, પણ છે તો જીવો ન, તો એની સાથે જીવન જીવવા માટેની દ્રષ્ટિ આપી રહ્યા છે। એવો ધર્મ કરવું છે આપણને બધાને। ધર્મ કરવો માને ધર્મને પ્રગટાવવું છે, ભીતરથી ધર્મના અંકુરાને સ્ફુરિત કરવા છે। પણ ભાઈ, એક ખેડૂતને પણ ખબર છે કે અંકુરા જેને પ્રગટાવવા છે એને બીજ વાવવું પડે, અને જેને બીજ વાવવાની તૈયારી હોય એને પહેલા ખેતરને સાફ સુથરો, સ્વચ્છ અને સોફ્ટ કરવો પડે છે। એમ અહીંયા ધર્મ કરવો છે ભાઈ। પરમ કૃપાળુ દેવનું વચન છે। જ્ઞાનીઓના વચનોની અંદરમાં નિતરતો નિર્મળ બોધ હોય છે। એમણે ભૂમિકા પહેલી બતાવી દીધી કે તને મુમુક્ષુ બનવું છે, તને મોક્ષની મંજિલ પ્રાપ્ત કરવી છે,
મોક્ષ સુધી તને પહોંચવા માટે ધર્મ પ્રગટાવવો છે, ધર્મના તને આરાધક બનીને ધર્મી નામ ધરાવવું છે, તો ભાઈ પહેલી ભૂમિકા ધ્યાન રાખી લે. અને એ ભૂમિકા જો નથી પ્રગટતી તો પછી બીજી ભૂમિકા એ પણ દૂર છે અને ત્રીજી તો દૂર છે. એટલે અંતિમ સંદેશના છેલ્લા 3 કડવા કે જેની અંદરમાં પહેલી કડીમાં લખ્યું કે મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા, કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. જેને પહેલી ભૂમિકા પ્રગટાવી છે મુમુક્ષુની, મારે ધર્મી થવું છે, મારે ધર્મ કરવો છે, યા ધર્મ ક્રિયામાં જગતના જીવો જોડાઈ ગયા છે, એના માટે આ પ્રભુનો બોધ છે કે જો તને ધર્મી બનવું છે તો પહેલી આ ભૂમિકા પ્રગટી નિરીક્ષણ કર, આત્મનિરીક્ષણ કર. હું ક્યાં પહોંચ્યો છું, મારા પરિણામ કઈ તરફ જઈ રહ્યા છે? તો કે મંદ વિષય હોય, સંપૂર્ણ વિષય તો મુનિ દશામાં જશે, પણ છતાં શ્રાવકની ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં, ચતુર્થ ગુણસ્થાનકની ભૂમિકામાં મંદ વિષય હોય. ઠીક છે, મળ્યા ભોગવી લીધું, ન મળ્યું તો કોઈ આકુળતા નહીં, કોઈ આક્રોશ નહીં, મંદ વિષય અને સરળતા. કપટની તો અહીંયા વાત જ નથી ભાઈ. સરળતા, ભીતરની અંદરમાં સરળતાનો ગુણ જેને પ્રગટે એ જ સિદ્ધત્વ સુધી પહોંચવા માટે એ લાયક જીવ છે. નહીતર એનામાં એ લાયકાત જ્ઞાની ના પાડે છે. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા. કોની આજ્ઞા? ગુરુ માથે ખપશે ભાઈ. નાનકડી ચીજ શીખવી હોય ને તો એ ગુરુ પાસે જવું પડે છે. એમને એમ બ્યુટીના પાર્લર કોઈ ખોલતી નથી, પહેલા શીખવા જાય છે. પછી કોઈ પણ એક્ટિવિટી, ચાહે નૃત્યની હો, ચાહે બીજી કોઈ હો, પણ પહેલા ગુરુ. તો બહારની એક્ટિવિટીમાં પણ ગુરુ, એમની આજ્ઞા, એ પ્રમાણે સ્ટેપ લેવા પડે તો એ નૃત્યમાં પાવરધી થાય. ક્રિકેટ રમવા માટે પણ એ જ રીતે બેટ બોલ લેવા પડે, ગુરુ માથે ઊભો છે. એમ અહીંયા પ્રભુ 4 ગતિ સંસારનો એન્ડ કરવો છે. 4 ગતિના દુઃખો સંસાર ભાવનામાં તમે માત્ર વિચારો ને તો ધ્રુજી જવાય એમ છે. આ બધી ગતિઓ આપણે ફરી આવ્યા છીએ. અજગર ને, વાઘ ને, સિંહ ને, વરુ ને, જંતુ ને, કીડા ને, મકોડા, આ 4 ગતિઓના દુઃખમાંથી જેને છૂટવું છે. એક સામાન્ય ગાંઠનું ઓપરેશન કરવું છે તો સર્જનની જરૂરત પડે છે. બિના સર્જન કામ નથી થતું. તો અહીંયા તો અનાદિની ગાંઠ, અવળચંડાઈની ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ, એને ઓગાળવા માટે, એને છેદવા માટે સહ આજ્ઞા. કોની આજ્ઞા? તો કે માથે ગુરુ ખપશે. માત્ર સીડી કેસેટ સાંભળીને કામ નહીં થાય. કારણ સીડી આપણા દોષ દેખાડવા નહીં આવશે કે અહીંયા તું ચૂકે છે, અહીંયા તું ભૂલે છે. માટે સહ આજ્ઞા, માથે ગુરુ, અને ગુરુએ બતાવેલી આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. અને સુવિચાર, ભીતરમાં સારા વિચારોનો સંગ્રહ ચાલ્યા કરે, એનું ચિંતન, એનું મનન, એનું મંથન, એનું નિધિધ્યાસન ચાલ્યા કરે. એના ભીતરની અંદરમાં આ શુભ ભાવો, અને તે પણ શુદ્ધ તરફના લક્ષ્ય. અને પછી લખ્યું પરમ કૃપાળુ દેવે કરુણા, કોમલતાદિ ગુણ. કરુણા, આજે ત્રીજી ભાવના લેવી છે. કરુણા ભાવના જેનું નામ છે. 4 ભાવનાઓ જીવની યોગ્યતા પ્રગટાવવા માટે છે. મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, ધર્મ કરવો છે, ધર્મી બનવું છે. તારા પરિણામમાં કેટલી ક્રૂરતા છે જરા જોઈ લે. પરિણામમાં ઘૃણા છે કોઈ જીવ પ્રત્યે? તિરસ્કાર છે? જો તિરસ્કાર છે તો તું હજુ ધર્મ પામવાને પાત્ર નથી. કોઈ પણ જીવ પ્રત્યે તને ઘૃણા છે, હજુ વાર છે ધર્મ પામવાને. આ પહેલી કન્ડિશન છે ભાઈ. એટલા માટે કીધું કે આ મનુષ્યની એક ટેવ છે કે જળ જગત સાથે પ્રેમ, રાગ, મોહ
અને જીવ જગત એમાં પણ જે સાથે રહે છે એની સાથે બહુ મુશ્કેલથી ગુણાનુરાગી એ બની શકે. બાકી તો દોષ દેખાય અને દોષ દેખાય ત્યાં દ્વેષ. ભાઈ ભાઈ જુદા કેમ પડે છે? ભાઈ દેરાણી જેઠાણી જુદા કેમ પડે છે? પુત્ર વધુ જુદી કેમ થાય છે? અમને હવે બા સાથે નથી રહેવું, પતિને કહી દે બહાર ચલો, અલગ ચલો, મારે સાથે નથી રહેવું. આ બધી અસહિષ્ણુતા એટલે એમના ગુણ નથી દેખાતા, એમની સાચી સલાહ ગમતી નથી, માટે મનમુટાવ જ્યાં જોઈએ ત્યાં. એટલે જ્ઞાનીઓએ વિશ્લેષણ પોતાના જ્ઞાનમાં કરીને જોયું કે આ જગતના જીવોને બીજા જીવ પ્રત્યે પ્રેમ આવવો બહુ મુશ્કેલ છે. એટલે પહેલી ભાવના એમણે બતાડી મૈત્રી. તમામ જીવો પ્રત્યે સમાન ભાવનાથી દર્શન કરો. બધા જીવ મારા જેવા જ છે. જે એકેન્દ્રિયો ચાહે પંચેન્દ્રિયો, ચાહે મનુષ્યનો હો, ચાહે જાનવરનો હો, બધા જીવો આત્મ સ્વરૂપી છે. આત્મવત સર્વભૂતેષુ. સર્વભૂત એટલે પ્રાણી મારા આત્માવત જ છે. જો હું મને પ્યાર કરું છું, હું મને ચાહું છું, તો હું દરેક જગતના જીવ સાથે પણ પ્રેમ મૈત્રીનો હું વ્યવહાર કરું. હું એને પણ ચાહું, એના પ્રત્યે પણ પ્રેમ કરું. એ પણ મારી દ્રષ્ટિમાં ઘૃણામાં ન હોય, તિરસ્કારથી ન જોવું. અહીં તો જરીક મુમુક્ષુ બની ગયા અને જરીક કાંઈ વાંચતા આવી ગયું, જરીક કાંઈ સમજાવતા આવી ગયું, અને જે જીવ બિચારો હજુ પછાત છે, જેને કાંઈ સત્ય ધર્મની ખબર નથી, ભાઈ એના પ્રત્યે ઘૃણાથી ન જુઓ તમે. એનામાં પણ ભગવાન છે. જ્ઞાની કે છે પ્રભુ એ પણ ભૂલેલો ભગવાન છે. આજે ભલે એ ભૂલેલો છે, કાલે એ પણ સુધરી જશે, એ પણ સિદ્ધલોકનો સિદ્ધાત્મા બની જશે. તું એની સામે ઘૃણાથી નજર ન કર. તારી નજરોમાંથી અમી વરસવા જોઈએ. બિચારો ભૂલેલો છે પ્રભુ, એને પણ સદબુદ્ધિ મળો અને એ પણ સત્ય માર્ગનો આરાધક થાય. એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે દયા. કારણ કે આપણે ઘૃણાથી જોઈએ છીએ, એ તો મિથ્યાત્વી છે બધા. અરે ભાઈ, મિથ્યાત્વના લેબલ તું શાના માટે લગાડે છે? એ જીવ કદાચ તારાથી પહેલા સમ્યક્ત્વ પામી જશે. ઘોર મિથ્યાત્વી ગૌતમ સ્વામી મહાવીરના ચરણોમાં આવીને સમૂહ શરણમાં સૌથી પહેલા સમ્યક્ત્વ બની અને ગણધર પદ સુધી પહોંચી ગયા. શેની ઘૃણા, શેનો તિરસ્કાર, શેના પ્રત્યે? જો પરમ કૃપાળુ દેવે મુનિને કીધું, તું મુનિ જે પણ કુલ ધર્મ પ્રમાણે સામાયિક આદિ ક્રિયા કરતો હોય એને તમે કદી નહીં કહેતા કે તમે ખોટું કરો છો. ખોટું કરો છો કદી નહીં કહેતા તમારા મોઢે. પણ શું કહેજો? જો આ કહેવાની રીત, વસ્તુ સ્થિતિ એ જ છે. આ કોણ છે? તો કે એ મારા પિતાજીના પત્ની છે. કેવું લાગે? આ મારા પિતાજીના પત્ની છે. અને એ જ વળી પૂછે કે કોણ છે? શું કીધું? તો કે મારા બા છે, મારા મધર છે. જુઓ, વાત એકની એક છે. આ મારા પિતાજીના પત્ની છે અને આમ કે છે કે આ મારા બા છે. કેટલું અંતર પડી ગયું પિતાજીની પત્ની કહેવામાં અને માં કહેવામાં. વસ્તુ તો એક જ છે, પણ જ્ઞાનીઓની રીત કોઈ અનેરી હોય છે, અનોખી હોય છે. કોઈ જીવને પણ દિલથી દુભવતા નથી, કોઈ જીવને. મુનિ કુલ ધર્મથી જે ક્રિયા કરે છે જીવ, એને કદી નહીં કહેતા કે તમે ખોટું કરો છો. પણ શું કહેજો કે ભાઈ તમે આટલી સરસ સામાયિક કરો છો, આટલી સરસ તમે પૂજા દર્શન વંદન કરો છો, બસ બધું સરસ છે. પણ એક છે ને, નમકની અંદરમાં જરાક જેમ નમકીન બનાવો તો નમક વગરનું નમકીન નથી બનતું, અને મીઠાઈ બનાવો તો સાકર વગરની મીઠાઈ મજા નથી આવતી. શીરો હોય કે પછી લાડવા હોય, એમાં જરાક સાકર કે ગોળ નાખજો તો મીઠાઈ ખાવાની મજા આવે. જેમ એમ પ્રભુ તમે જે કરો છો એમાં જરાક આત્માને ઉમેરી દેજો. બસ આત્માને આગળ રાખજો. જુઓ તો ખરા, તમે ખોટું કરો છો, તમે બિલકુલ ખોટા છો. અરે ભાઈ, એમ કહેતા કહેતા તો આખી જિંદગી નીકળી જશે ને, તો પણ એ જીવ સુધરશે નહીં કે હા તમે બધા સાચા, અમે ખોટા. એ કદી નહીં સાંભળશે. અરે
સમજાવવાની રીત છે પ્રભુ, અને એ જ્ઞાનીઓ રીત બતાવે છે કે કદી કોઈને ખોટા નહીં કહેતા. જો તમને એના પ્રત્યે પ્રેમ છે, મિત્રતા છે, એના પ્રત્યે દયા કરુણા છે, તો એની સાથે દોસ્તી કરી અને સત્યવાદ ધીરે ધીરે સમજાવો તો એ જીવ આખીર તો જ્ઞાનનો ભંડાર છે, સમજશે આજ નહીં તો કાલે. પણ તિરસ્કાર કરી અને તમે નહીં એના પ્રત્યે દુર્વ્યવહાર નહીં કરતા, તમે તમારા આત્માને બાંધી નાખશો. એટલે દૃષ્ટિ આપી કે તમામ જગતના જીવોને મૈત્રીના એંગલથી જુઓ. એકેન્દ્રિય હોય તોય ભલે, પંચેન્દ્રિય હોય તોય ભલે, સ્ત્રી પુરુષ હોય તોય ભલે, અને જાનવર હોય તોય ભલે. એક વખત મૈત્રી ભાવનાને વિકસાવો. ત્યાર પછી દ્રષ્ટિ આપી કે બધા જગતના જીવો મૈત્રી ભાવનાથી તો સમાન છે, પણ આપણાથી ચડિયાતા છે, કોઈ ગુણથી આગળ વધેલા છે. તો એવા ગુણીજનોની તું પ્રશંસા કરજે. તારાથી જે આગળ છે, કોઈ પણ ગુણમાં આગળ વધેલા છે, તો એની પ્રશંસા કરજે. એટલે એમના ગુણ જોઈને રાજી થજે. કારણ કે બીજાના ગુણ જોઈને રાજી થવું, બીજાનું સુખ જોઈને સુખી થવું, એનું નામ છે પ્રમોદ ભાવના. અને બીજાના દુઃખ જોઈને દુઃખી થવું, એનું નામ છે કરુણા ભાવના. પણ અત્યારે આ કળિયુગમાં ઉલટું ચાલે છે. બીજાના સુખ જોઈને જલન થાય છે અને બીજાનું દુઃખ જોઈને રાજી થાય છે. ભલે ભલે બરોબર છે, એ જ લાખનો હતો. હજુ તને તારી યોગ્યતામાં ભાઈ બહુ ખામી છે. બીજાના દુઃખ જોઈ અને સુખી થવું એટલે ક્રૂરતા દિલમાં છે, અને બીજાના દુઃખ જોઈને દિલમાં દયા ઉભરાવી, એ દયાને પાત્ર જીવ છે, એના પ્રત્યે પણ દયા. એટલે લખ્યું ને ચિત્રભાનુજીએ, દીન ક્રૂરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય. સકળ વિશ્વનું, સમસ્ત જીવ સૃષ્ટિનું, બધાનું કલ્યાણ હો. આ ભાવના ભાવતા તો પ્રભુ તીર્થંકર બની ગયા. સકલ જગતના જીવો સુખી થાય, બધા જીવો સુખને પામે, બધા જીવો આત્માના અનુરાગી બને. ભાવ દયાને ચિંતવતા ભગવાનને ભેટ મળી ગઈ કે જા, તું જગતની ચિંતા કરે છે તો અમે તને તીર્થંકર પ્રકૃતિનું નામ કર્મ તને પ્રકૃતિ આપીએ છીએ કે તું જગતના ચોરાયા ઉપર આવીને સમૂહસણમાં બેસીને જગતના જીવોને સત્ય માર્ગ બતાવી 4 ગતિ એમની છૂટે અને પોતાના સ્વરૂપના બધા ભાગી થાય. જા, આ ભેટ મળી ત્રીજા ભાવમાં, તીર્થંકર બનવાના ત્રીજા ભાવમાં પાછળ આ ભાવના પરાર્થકરણ, બીજાના હિતનો વિચાર, તે મૈત્રી ભાવના, બીજાના ગુણને જોઈને પુલકિત થવું, ખુશ, એ પ્રમોદ ભાવના, જેના ઉપર આપણે 2 દિવસ વિશ્લેષણ કરી જોયું. આજની ભાવના છે કરુણા ભાવના. જે ઉપર હતા, ગુણથી અધિક હતા, એની પ્રશંસા, એમના ગુણ જોઈને આનંદ. હવે જે આપણાથી પણ નીચે છે, જે દીન છે, હૃદયમાં ક્રૂરતા ભરી છે, અને જે ધર્મથી વિમુખ છે, એવા જીવો પ્રત્યે દેખી દિલમાં દર્દ રહે. એવા જીવોને જોઈને તારું દિલ અંદરમાં પસી જ જાય, ભીનું થઈ જાય. અરે આ જીવો બિચારા ક્યારે ધર્મને સમજશે, ક્યારે ધર્મને પામશે? અને બધા જ ધર્મો છે ને દયા ભાવનાની ઉપર રહેલા છે. તમે 5 મહાવ્રત જુઓ કે અણુવ્રત જુઓ, અમારે ત્યાં સંબોધસત્રી નામનું ગ્રંથ છે જેની 125 ગાથા છે. એમાં એક શ્લોક લખ્યો છે આચાર્ય જયશેખર સુરી મહારાજ સાહેબે કે સવ્વાવવી નૈયો કમેણ જહ સાયરમ્મી નિવૃંતી
તહ ભગવઈ અહિંસી સવ્વે ધમ્મા સમ્મિલંતી. શું કીધું આચાર્ય ભગવંતે? કે જેમ નદીઓ ક્યાંથી પણ વહેતી હોય, પણ વહેતી વહેતી નદીઓ અનુક્રમે ક્યાં પહોંચે છે? સાગરમાં. ગમે ત્યાંથી વહેતી આવતી હોય પણ છેલ્લે સાગરને મળે છે. સવ્વાઓવી નૈયો કમેણે જહ સાયરમ્મી નિવડંતી, ત્યાં જઈને બળી જાય છે. તેમ તમા ભગવઈ અહિંસી, અહિંસાને વિશેષણ આપ્યું. કેવી અહિંસા? ભગવતી, જેમાં ભાગવત સ્વરૂપ સમાયેલું છે એવી ભગવતી અહિંસામાં સવ્વે ધમ્મા સમિલંતી, બધા ધર્મો એમાં આવીને સમાય છે. પરમ કૃપાળુ દેવનું છે ને 96 નંબરના પેજ ઉપર ભક્તિ પરબની અંદરમાં બીજા નંબરની બીજી આવૃત્તિમાં કે ધર્મ તત્વ જો પૂછ્યું મને, એમાં લખ્યું છે પરમ કૃપાળુ દેવે, સત્ય શીળ ને સગડા દાન. બધા ક્યાં રહ્યા છે? તો કે બધા સત્ય શીળ ને સગડા દાન, દયા હોય ને રહ્યા પ્રમાણ. પ્રમાણ એકડો હોય તો મીંડા બધા દશકમાં વધતા જાય. 10 મીંડા હોય પણ જો એકડો જ ન હોય તો બધા જીરા જીરા જીરા, શૂન્ય શૂન્ય શૂન્ય. અને ઈ શૂન્યની આગળ એક એકડો લખાઈ જાય તો 10, 100, 1000, 10,000, લાખ સુધી એ રકમ પહોંચી જાય. એમ અહીંયા પ્રભુ બધા ધર્મો, બધી આરાધનાઓ, પણ એમાં પરમ કૃપાળુ દેવે શું લખ્યું? સત્ય શીયલ અને સગડા દાન, દયા હોય ને રહ્યા પ્રમાણ. એકડો દયાનો. તમે જુઓ, 5 અણુવ્રત હોય કે 5 મહાવ્રત હોય, પહેલા અહિંસા છે. અહિંસા એટલે બીજાને તકલીફ ન આપવી એટલું જ નહીં, બીજાની જરૂરત છે તો એને સક્રિય દયાથી એને નવાજવું. જેને જેવી આવશ્યકતા લાગે અને જો આપણી શક્તિ છે તો એને આપણે કોકને ઔષધ દાન, કોઈને અન્નદાન, કોઈને જલદાન અને કોઈને 2 શબ્દ મીઠા તો પણ દાન થઈ જશે. એને હિંમત મળી જશે. ચિંતા નહીં કરતા હું બેઠો છું ને, તો કે નહીં મને કાંઈ જરૂરત નથી ભાઈ સાહેબ, બધું છે. તો કે તમે ભલે તમારી પાસે છે પણ હું બેઠો છું ને, જરાય ચિંતા નહીં કરતા. જરૂરત હોય ત્યારે મને રાતના 12 વાગે બી જગાડજો, હું તમારા માટે ઊભો છું. કેટલી હિંમત આવી જાય એ જીવને, મરતા બચી જાય. કારણ કે એને કોકનો સધિયારો, આ જગતમાં સધિયારાથી એકબીજા જીવે છે, કોકને કોકનો સારો જોઈએ છે. એમ અહીંયા જ્ઞાની કહે છે કે બધા જ વ્રત સત્યની અંદરમાં પણ અહિંસા સમાયેલી છે. અહિંસામાં તો અહિંસા છે જ કે બીજાને કષ્ટ ન થાય એવું મારું જીવન હો, પણ સત્ય પણ બોલવાની અંદરમાં ગણાના પ્રાણ ચાલ્યા જાય છે. થાપણ રાખી હોય, માજી બિચારી પોતાની મરણ મૂડી રાખી હોય અને પછી લેવા જાય શેઠ પાસેથી, જેની પાસે રાખી હોય એને, કે હવે હું જાત્રા કરીને બાપુ પાછી આવી ગઈ છું, ઓલા તમારી પાસે મારો ડલ્લો મૂક્યો હતો ને એ મને પાછો આપો. કેવો ડલ્લો ને કેવી વાત! કેદી તમે આવ્યા હતા રાખવા માટે? અરે બદલાઈ ગયા. એણે તો વિશ્વાસે મૂક્યું હતું કે લીખાપટ્ટી બી, કારણ કે વિશ્વાસ હતો શેઠની શાક છે એ બદલશે નહીં, પણ બદલી ગયો. હવે એની દશા શું થાય ભાઈ? હા, પ્રાણ છૂટી જાય. એવો આઘાત લાગે કે ઓલો મુકરી ગયો, મારી પાસે છે જ નહીં, તમે ભૂલી ગયા છો. અરે ભાઈ, પારકી થાપણ ઓળવી એ દોષનું કારણ છે. ચોરી, જૂઠું બોલીને તે ચોરી કરી છે, એના પ્રાણને આઘાત પહોંચશે. એ દુઃખ નહીં જીરવી શકે, એના પ્રાણ છૂટી જશે. અહિંસા ક્યાં રહી? એટલે સત્ય વ્રત પણ અહિંસાથી સુશોભિત છે. સત્યશીલ ને સગડા દાન, અચૌર્ય, એમાં જો ચોરી કરે છે જીવ તો પણ બીજાને કષ્ટરૂપ થાય છે. પોતાના દીકરીના લગ્નના દાગીના એકઠા કરીને રાખ્યા હતા, બસ હવે 1 મહિના પછી દીકરીના લગ્ન છે, બધી ખરીદીમાં દાગીના ખરીદાઈ ગયા છે અને રાત્રિના સમયે કે દિવસના ઘર ફોડીને તાળા તોડીને કોઈ ઉઠાવી જાય ને, એ બાપને બિચારાને મરવાનો પ્રસંગ આવે છે. કેવી રીતે દીકરીને હવે હું વરાવીશ? સાસરિયા ધન વિના કેમ મારી દીકરીનો સ્વીકાર કરશે? આઘાત પહોંચે છે, પ્રાણ છૂટી જાય છે. આવા તો રોજ દાખલા બને છે. અત્યારે
લોકોને કામ ધંધા છે નહીં, નીતિનું કમાવવું નથી, દાલ રોટલીથી ચલાવવું નથી, એટલે ઘર ફોડે છે, મંદિરો તોડે છે, તાળા તોડે છે અને ધન એકઠા કરે છે. પણ એનું પરિણામ શું છે? તો કે કોકના જીવને દુઃખ પહોંચાડે છે. કોઈ દિલથી દુખાય છે ને કોઈના દિલનો દોરો પડે છે, એટેક આવે છે, પ્રાણ છૂટી જાય છે. અચૌર્ય વ્રત છે ભાઈ. બીજાના દિલને શાંતિ મળે છે. અને શીલમાં ને બ્રહ્મની સાધના, અને કુશીલ એટલે અબ્રહ્મ, અને અબ્રહ્મમાં શાસ્ત્રમાં લખ્યું કે એક વખતના સંયોગમાં 9 લાખ પંચેન્દ્રિય જીવની હત્યા છે. એક વખતના સંયોગમાં કેટલા જીવો? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય જુદા. આ તો મનુષ્ય પર્યાયમાં આવવાને યોગ્ય એવા 9 લાખ જીવો ત્યાં ખતમ થાય છે. ને કોકનું પુણ્ય હોય તો એકાદ બચી અને જન્મ ધારણ કરે છે. એટલે અબ્રહ્મમાં પણ હિંસા છે. એટલા માટે પરમ કૃપાળુ દેવે લખ્યું, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પવિત્રતા જીવનની. મને સુખ પસંદ છે તો હું બીજાને કેવી રીતે ત્રાસ આપી શકું? એટલે શીલ વ્રતમાં પણ આખીર તો અહિંસા સમાયેલી છે. અને પરિગ્રહમાં તો દેખીતી હિંસા છે જ. એમાં તો હિંસા જ હિંસા છે. જ્ઞાનીઓ કે છે, કાન ગુરુદેવના સ્વાધ્યાયમાં વારે ઘડીએ આવે છે, ધન કમાવવું એ પાપ છે. પછી વાપરો એ ભલે પુણ્ય બંધાય, પણ પહેલા કમાવવું એ પાપ છે. એટલે પાપ એટલે એમાં પણ હિંસાનો ભાગ છે. એટલે 5 વ્રતની અંદરમાં અહિંસા એટલે કીધું ભગવતી અહિંસા. સર્વ ધર્મ એમાં જઈને મળે છે. તું શીલ પાળ તો અહિંસા, તું સત્ય પાળ તો અહિંસા, તું અચૌર્ય વ્રતને પાળ તો અહિંસા, અને તું પરિગ્રહમાં પરમાણ રાખ કે આટલું જ પરિગ્રહ, બાકી બધું મારે આપી દેવું છે, તો એમાં પણ અહિંસા વ્રતનું પાલન થશે. આનું નામ છે દયા. દયા બહુ જરૂરી છે. દયા, કારણ કે હૃદય જ્યાં સુધી કોમળ નહીં બનશે, કરુણા, કોમલતાદિ ગુણ. કોમળતા. બધા મારી સાથે સોફ્ટ વ્યવહાર કરે, બધા મારી સાથે પ્રેમથી બોલે, બધા મારી સાથે સન્માનથી બોલે, તો પછી તારી પાસે કઠોરતા કેમ છે? તું કેમ બધાને તોછડાઈથી બોલાવે છે? તું કેમ બધાની કાટ કરતો ચાલે છે? તને જો પસંદ છે પ્રેમ, તો પ્રેમના પુષ્પ વિખેરતો ચાલ ને. બધાને પ્રેમથી બોલાવતો ચાલ ને. એમાં પણ ભગવાન આત્મા છે. તને જો પસંદ છે. એટલો અમારે ત્યાં 10 વૈકાલિક સૂત્રમાં લખ્યું કે સાહેબ, પાપ કર્મો ઓછા કેમ થાય? કહમ ચરે કહમ ચીઠે, કહમ આસે કહમ સહે, કહમ ભુંજંતો ભાસંતો, પાવમ કમ્મમ ન બંધઈ. સાહેબ, તમે બધી જગ્યાએ પાપ 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 કહો છો. છે પરમ કૃપાળુ દેવે લીધું છે. 60 નંબરનો પત્ર છે વચનામૃતજીની અંદરમાં, 4થો અધ્યાય છે 10 વૈકાલિકનો. તો કે કેવી રીતે ચાલીએ, કેવી રીતે ઊભા રહીએ, કેવી રીતે બેસીએ, કેવી રીતે ભોજન કરીએ, અને કેવી રીતે શયન કરીએ, અને કેવી રીતે ભાષણ કરીએ એટલે બોલીએ કે જેનાથી પાપ કર્મ ન બંધાય. તો જવાબ આવ્યો છે, જયમ ચરે, જયમ ચીઠે, જય માસે, જયમ સયે, જયમ ભુંજંતો ભાસંતો, પાવમ કમમ ન બંધઈ. પાપ કર્મ બંધાય કેમ છે? તો કે જીવની જૈણા ન કરી તો જૈણા પૂર્વક ચાલજે. જો આ વ્યવહારની વાત છે. પછી જૈણા ભૂતરમાં, ઓલી જૈણા પોતાના આત્માની કે કોણ ચાલી રહ્યું છે? તો હું ચાલી નથી શકતો, હું તો જ્યાં છું ત્યાં છું. મુંબઈથી આવ્યા, કચ્છ જઈ આવ્યા. વ્યવહારમાં તો એમ જ પૂછાય ને, કચ્છ જઈ આવ્યા? તો કે હા જઈ આવ્યા. જ્ઞાની કે છે તું ક્યાં ગયો હતો? તારું શરીર ગયું હતું. એ નિશ્ચયની વાત છે. ગયા હતા પણ અમે નહોતા ગયા. શરીર ગયું, તું કચ્છ ફરી આવ્યું, પાછું શરીરનું પોટકું પહોંચી આવ્યું મુંબઈમાં. તો શું ગયું? તો કે શરીર ગયું. એ નિશ્ચયની વાત છે. પણ અહીંયા વાત ચાલે છે જૈણા, પછી આત્માની વાત. તો પહેલા જૈણા કઈ?
તો કે જયમ ચરે, જૈણાપૂર્વક ચાલ. ગપ્પા મારતો તું ચાલે છે, ચારે બાજુ દાફોડિયા મારે છે, નીચે કેટલી બધી કીડીઓ ફરી રહી છે બિચારી, એના ઉપર તારા પગ આવી જશે. ચાલતી વખતે 3.5 હાથ નીચે જોઈને ચાલવાનું કીધું. બધાને મુમુક્ષુ છીએ આપણે. આપણે મુમુક્ષુઓ છીએ. મુમુક્ષુ એટલે મોક્ષના ઈચ્છક, મોહથી મૂંઝાયેલો જીવ, જ્ઞાનીના શરણમાં આવેલો જીવ. તો એને જો આત્મા પ્રિય છે, પસંદ છે, તો એ પણ નીચે જોઈને ચાલે કે મારા આ બધા ભગવાન આત્માઓ છે. કીડામાં પણ ભગવાન આત્મા છે, એ ક્યાં મારા પગ નીચે ન આવી જાય. નિર્દોષ જીવની રક્ષા ભાઈ. નિર્દોષ જીવને ક્યાંય તકલીફ મારાથી ન પડે, નીચી દ્રષ્ટિએ હું ચાલું. કહમ ચરે, તો કે જયમ ચરે, જૈણાપૂર્વક ચાલ. અને ચિઠ્ઠ, જૈણાપૂર્વક, ચિઠ્ઠ એટલે ઊભા રહેવું. જયમ ચિઠ્ઠે, જૈણાપૂર્વક ઊભો રહે ને જે, ત્યાં પણ પગ પાછા આમને આમ કરતો હોય તો જોઈ લેજે ક્યાં ઓચીથી કીડી નીચે ન આવી જાય, દબાઈ ન જાય. એને તું જીવન પાછું નહીં આપી શકે. માટે જૈણા, જયમ ચીઠે, જયમ માસે. બેસું છે તો ધડામ કરતો ખુરશી ઉપર કે સીટ ઉપર નહીં બેસી જા, પહેલા દ્રષ્ટિ પરિલણ કરી લે. મેઘ કુમારનો જીવ હતો ને, શ્રેણિક મહારાજાનો દીકરો, ધારિણી માતાનો પુત્ર મેઘ કુમાર, હાથીના ભવમાંથી આવ્યો હતો સીધો રાજાને ત્યાં. જેમના પિતા ભાવિના ભગવાન અને જેમના ગુરુ તે વખતના મહાવીર ભગવાન, એની પાસે સંયમ સ્વીકાર્યું હતું. એવો મેઘ જરીક મુનિરાજોની પગની ધૂળ આવી રાતના, નીંદ બગડી ગઈ. એટલે રાજકુમાર વિચાર કરે છે કે આપણું કામ નહીં આ સંયમમાં, મારે તો ઘરે જવું છે. ક્યાં મારી રાજસયા અને રાજમહેલ, આ તો એક પછી એક મુનિની આવન જાવન ને પગમાં ધૂળ આવે છે. મારાથી અહીંયા રાત્રિ ન વિતાવાય. સવાર થતાં હું પ્રભુની રજા લઈને ઘરે જઈશ. ગયા પરમાત્માના ચરણોમાં ઊભા રહી ગયા હાથ જોડીને. હજુ કાંઈ કે એના પહેલા મહાવીરની વાણીમાં આવ્યું, મેઘ યાદ કરો તમારા પૂર્વ ભવને. તમે પૂર્વમાં જીવ દયા પાડી હતી, જીવ રક્ષા કરી હતી, એના બદલામાં તમે મેઘ બન્યા છો. યાદ કરો તમારો પૂર્વ ભવ. મારો પૂર્વ ભવ? હા, તમે પૂર્વમાં હાથી હતા અને હાથીના ભવમાં તમે દાવાનલ સળગ્યું, એમાં તમે બળીને ખાખ થઈ ગયા. ફરી પાછો જન્મ હાથીનો મળ્યો અને ત્યારે હાથીના ભવમાં તમને જાતિ સ્મરણ જ્ઞાન થતા તમારો બળતો ભવ દેખાણો તમને. એટલે નક્કી કર્યું કે હવે દાવાનલ લાગે, સળગે, ત્યારે મારો પરિવાર બચી જાય, હું બચી જાઉં. એટલા માટે મેઘ તમે હાથીના ભવમાં કુંડાળું બનાવ્યું. શેનું? બધો ઘાસ પૂસ વરસાદ આવે અને ઘાસ ઉગી નીકળે, ફરી પાછું તમે એને કાઢી નાખો તો રોજ રોજ કાઢતા રહીએ, પછી અહીંયા ઘાસ ઉગે નહીં. પછી એની બીજ જ ન રહે તો પછી ક્યાંથી ઉગે? એટલે તમે એક મોટું કુંડાળું, હજારો પક્ષીઓ પ્રાણીઓ ઊભી શકે એવું બનાવી નાખ્યું. દાવાનળનું તો કામ છે, જંગલમાં દાવાનળ સળગ્યો. તમે નિશ્ચિંત હતા કે હવે મને દાવાનળ સળગાવી નહીં શકે. તમે આવી ગયા કુંડાળામાં તમારી હાથણીઓ સાથે, પરિવાર સાથે ઊભા રહી ગયા. હવે જંગલના પ્રાણીઓ પણ સસલા, હરણા, વાઘ, વરુ, ચિત્તા બધા જીવ બચાવવા ભાગતા હતા. ત્યાં તમારું કુંડાળું જોયું, આવતા ગયા અંદર, આવતા ગયા. અને તમે પણ મેઘ બધાને વેલકમ કરતા ગયા. આવો, અરે મેં બનાવ્યું છે, હું પોળો થઈને ઊભો રહીશ નહીં. આવો, આવો, બધા આવો, બધા માટે આ જગ્યા છે. તમે બધાને વેલકમ કર્યું. ખચ્ચા ખચ્ચ કુંડાળું ભરાઈ ગયું. તમને ખાજ આવી, હાથીના ભવમાં તમને ખુજલી ઉપડી, ખાજ આવી. તો તમે એક પગ ઊંચો કર્યો અને એ પગથી બીજી જગ્યાએ જ્યાં ખાજ આવતી હતી ત્યાં તમે ખાજ કરી. હવે એટલામાં થયું શું? મેઘ એક બિચારો સસલો, બહુ ગભરું પ્રાણી, બહુ નાનકડું પ્રાણી, બધાના ભીસમ ભીસની અંદરમાં પીસાતું હતું. તો એણે જોયું કે અહીંયા જગ્યા સરસ થઈ ગઈ, એટલે ત્યાંથી ખસી અને તમારી પગની જગ્યાએ બરોબર ગોઠવાઈ ગયો કે હાસ, અહીંયા તો જરા સ્ફૂર્તિથી બેસવા મળ્યું.
તમે ખુજલાવી લીધું. નીચે જ્યાં પગ રાખવા જાઓ છો, સૂક્ષ્મ દ્રષ્ટિ, હાથીની સૂંઠ બહુ લાંબી છે, શરીર બહુ મોટું છે, પણ દ્રષ્ટિ છે ને બહુ સૂક્ષ્મ છે. એ ગહેરાઈ સુધી, હાથી બહુ સમજુ પ્રાણી છે, એ ગહેરાઈ સુધી વિચાર કરે. એણે નીચે દ્રષ્ટિ કરી, અરે આ મારા પગની જગ્યાએ તો સસલું આવીને બેસી ગયું છે. હવે જો હું પગ નીચે રાખીશ તો હમણાં મારા પગની નીચે આનું બિચારાનું કચુંબર થઈ જશે, ચટણી બની જશે. કંઈ વાંધો નહીં. જુઓ, ત્યાં દયાના ભાવ જાગ્યા. આપણે તો મનુષ્ય છીએ ભાઈ, કોઈ જીવ મારાથી હણાય નહીં એની સાવધાની પૂરેપૂરી રાખું. પછી એ વાત નહીં કે આપણે કોઈને મારી શકતા નથી ને જીવાડી શકતા નથી. એ નિશ્ચયની વાતો બધી વ્યવહારમાં ન લગાડાય. ત્યાં તો પછી આપણે બફમમાં રહી જશું. પગ ઊંચો રાખ્યો, કાંઈ વાંધો નહીં, 3 પગે તો હું ઊભો છું ને, મને ક્યાં વાંધો છે. 2 દિવસ સુધી લગાતાર દાવાનલ સળગ્યો. કોઈ પ્રાણી ચસના મસ ન થયા. 2 દિવસે દાવાનળ શાંત થયું. એક પ્રાણી નીકળતા ગયા, કુંડાળું ખાલી થતું ગયું. એની સાથે પેલું સસલું પણ છલાંગ મારતું નીકળી ગયું. હવે થયું કે પ્રાણી હટી ગયું, હવે હું મારો પગ નીચે રાખું. પણ 2 દિવસ સુધી આવું વજનદાર શરીર, અકળાઈ ગઈ તી નસો, પગ અકળાઈ ગયું તું. નીચે રાખવા ગયો ત્યાં પગ તું નીચે ન ગયું, પણ આખું બેલેન્સ છૂટી અને હાથી નીચે પડી ગયો. મેઘ, હાથી નીચે પડી ગયો. હાથીણીઓ બધી ભાગી ગઈ, કોઈ ઊભી ન રહી કે અમારા સ્વામીને અમે જલ લઈ આવીએ સૂંટમાં અને એમને પાણી પીવડાવીએ. અગ્નિથી 2 દિવસનો તાપ સહન કર્યો છે. બધી ભાગી ગઈ સ્વાર્થી. હવે નવા હાથીની શોધ કરશું. આ નકામો થઈ ગયો આપણા માટે, હવે એ મરવાની જગ્યાએ છે. મેઘકુમાર, 2 દિવસ સુધી ઉભેલા તમે ધરતી પર પડ્યા, પણ ભીતરની તમારી ભાવના કઈ હતી? ઓહો, પ્રાણ તો છૂટવાના હશે ત્યારે છૂટશે જ, મૃત્યુ આવવાનું હશે ત્યારે આવશે, પણ મરતા પહેલા કોક જીવને હું બચાવવામાં નિમિત્ત બન્યો, એના પ્રાણ હરવામાં હું નિમિત્ત ન બન્યો. બસ એ ધન્ય ઘડી, ધન્ય દિવસ, ધન્ય પળ. મરી જાઉં તો ભલે હું મરી જાઉં, પણ મારા હાથે કોઈ જીવની હત્યા ન થઈ. કોઈ હાથીણી પ્રત્યે દ્વેષ ન આવ્યો કે બધી સ્વાર્થીલી, બધી ભાગી ગઈ. મને કોઈ પૂછા કરવા પણ ન રહ્યું કે તમારા માટે અમે કાંઈક ભોજનની વ્યવસ્થા કરી આવીએ, ઘાસપૂસ લઈ આવીએ, જલ લઈ આવીએ. કાંઈ વાંધો નહીં. 7 દિવસનું આયુષ્ય એ જ શુભ ભાવનાની અંદરમાં મેઘકુમાર તમે પસાર કર્યું. હાથીની યોનિમાં એક જીવને બચાવ્યો, એના પ્રત્યે તમે જરાય અફસોસ વ્યક્ત ન કર્યો કે ક્યાં મેં પગ ઊંચો રાખ્યો અને આ ધડામ કરતો પડ્યો. એના કરતાં પગ નીચે રાખી દીધું હોત તો શું વાંધો હતો? ભલે ને મરી જાય તો મરી જાય, એવા તો કેટલાય જીવો મરે આ જંગલમાં. જરાય તમને દુર્ભાવના ન જાગી, સસલા પ્રત્યે પણ નહીં અને બીજા પ્રાણીઓ પ્રત્યે પણ નહીં. શુભ ભાવ. અરે મરતા મરતા સત્કાર્ય કરવાનો આવો અવસર મળ્યો. 7 દિવસનું આયુષ્ય, શુભ ભાવના, ચડતે ભાવે તમે આયુષ્યની ક્ષણો પૂરી કરતા ગયા અને ત્યાં હાથીના ખોડિયામાંથી તમારો જીવ નીકળ્યો અને તમે શ્રેણિક મહારાજાના પત્ની ધારિણી દેવીની કુક્ષીમાં મેઘકુમાર તમે ઉત્પન્ન થયા રાજકુમાર તરીકે. આ ફળ શેનું? એક જીવની રક્ષા કરવાનું. જયમ ચિઠ્ઠે. હું કેમ ઊભો રહું? બીજાને તકલીફ ન થાય એમ ઊભો રહું. જયમ માસે ધડામ કરતો બેસું નહીં, જરીક નજર ફેરવી લઉં, જેમ હાથીએ નજર ફેરવી અને પ્રાણીને બચાવી લીધું. મનુષ્ય પર્યાય મળી ગઈ અને એક જન્મ બાકી છે. સંયમ સ્વીકાર્યું મહાવીર દેવના ચરણોમાં. મહાવીર દેવે સ્થિર કરી દીધા, મેઘ, હાથીના ભાવમાં તમને એક પ્રાણીની રક્ષા કરવાનો ભાવ સૂજ્યો, દેહ અર્પણ કરી દીધું. અને અહીંયા બધા જ્ઞાન સંપન્ન મહામુનિઓ, એમની રજ તમને ખટકે છે? પ્રભુ માફ કરજો.
પ્રતિજ્ઞા લઈ લીધી, હવે માત્ર આંખની રક્ષા કરીશ જીવ દયા માટે, બાકી આખું શરીર વોસીરાવું છું, જેને પણ મારા શરીરનો ખપ લાગે હું એના માટે વાપરી નાખીશ. અને મેઘકુમાર મુનિરાજે સંયમમાં સ્થિરતા પ્રાપ્ત કરી ધમ્મ સારેણમ, ભગવાન ધર્મના સારથી બન્યા. ને મેઘકુમારને ધર્મમાં સ્થિર કર્યો. આયુષ્ય પૂરું થયું. ભાવલિંગી સંત મેઘકુમાર અત્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવલોકમાં બિરાજમાન છે. એક જન્મ બાકી છે, ત્યાંથી મહાવિદે ક્ષેત્ર અને ત્યાંથી મુક્તિ વર્ષે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને. એક જીવ પ્રત્યેનો પ્રેમ ક્યાં લઈ ગયો ભાઈ? પરહિત ચિંતા મૈત્રી, બીજાના હિતનો વિચાર, એનું પણ ભલું થાવ, એને પણ કષ્ટ ન પહોંચ્યો, અને એના પ્રત્યેની ભીતરમાં કોમળતા. દબાઈ જશે, પીસાઈ જશે, એ જીવ દબાઈને મરી જશે બિચારો. આવી દયા, દયા ધર્મ છે ભાઈ. કારણ કે કૃપા દયા નદી તીરે સર્વ ધર્માંકુરા પ્રગટી. શું કીધું? નદીના કિનારે તમે ફરવા ગયા હશો તો નદીની જ્યાં પણ વિનાશ હોય છે, નદીના જલની રસાંગ હોય છે, તો નદીના કિનારે કિનારે નાના નાના અંકુરા ઉગેલા હોય છે. નાના નાના અંકુરા. કેમ? તો કે નદી તીર છે ને, નદીનું કાંઠો છે, તો ત્યાં નદીના કાંઠે એને રસાંગ મળે છે જલની. સૂકી નદીની વાત નથી, વહેતી નદીની વાત છે. તો ત્યાં જેમ અંકુરા ફૂટે છે, એમ અહીંયા લખ્યું કે દયા કૃપા નદી તીરે. દયારૂપી નદી જેના અંતરમાં વહે છે, કૃપારૂપી કરુણારૂપી નદી જેના અંતરમાં વહે છે, એના તીરે શું ઉગે છે? તો કે સર્વ ધર્માંકુરા, સર્વ ધર્મના અંકુર જીવંત રહે છે. પછી એ સત્ય બોલે, શીલ પાડે, અપરિગ્રહનું પચખાણ કરે, પરિમાણ રાખે, ઘણું બધા ગુણો પોતે જીવનમાં અપનાવે. પણ એ શોભે છે શેનાથી? તો કે દયા ધર્મથી, ક્રૂરતાથી ન શોભે. દાન આપી દે કરોડ રૂપિયાનું અને પોતાના નોકરને 5,000ની જરૂરત હોય તો ના પાડી દે, નહીં મારી પાસે નથી, કામ કરો. અને કદાચ હમણાં આપી દઉં છું પણ પગારમાંથી કાપી લઈશું, પગારમાંથી કાપી લઈશ. ત્યાં તું કરોડ રૂપિયા ખર્ચી આવ્યો છે અને આ બિચારો તારા આશ્રય છે, અને એને તું 5,000 રૂપિયા પણ એની માંદગી છે, માં બીમાર છે બિચારાની, એના માટે તું શરત રાખે છે કે હું પગારમાંથી કાપી લઈશ. નહીં શોભા દેશે. એને એના દિલમાં તારા પ્રત્યે કોઈ હમદર્દી નહીં રહેશે કે શેઠ અમારા કંજૂસ છે, બહુ કંજૂસ છે, પોતે કરોડો ખર્ચે છે, પોતાના ભોગમાં લાખો ખર્ચે છે. અમ ગરીબને અમે એના કારણે તો એમનો ધંધો ચાલે છે અમારા કારણે. અમને બોનસમાં તો માન એક બોનસનો પગાર આપે, પણ આવી દુઃખમાં અમને ન મદદ કરે. એને આપણા પ્રત્યે પણ પ્રેમ ન રહેશે ને આપણા ધર્મ પ્રત્યે પણ પ્રેમ નહીં રહેશે. કારણ કે એને એ જ દેખાશે કે આ લોકો માત્ર અમને પીસીને આવે છે, પણ કાંઈ એમના દિલમાં દયા જેવું છે જ નહીં. બીજાના હિતનો વિચાર, ધર્મના અંકુરા આ દયાના કિનારે લીલા લીલા રહે છે, બાકી લીલા નથી શોભી શકતા ભાઈ. દયા, કરુણા, એને કરુણા કહો, અનુકંપા કહો, દયા કહો, બધા એકાર્થ છે. કરુણા કોમલતાદી ગુણ પહેલી ભૂમિકા. મારું હૃદય દયાથી ભીનું હોવું જોઈએ. કોના પ્રત્યે? તો કે જે મારાથી નીચે છે બિચારા, મારી દયાને પાત્ર છે. તો એકેન્દ્રી જીવ પણ, એમની પાસે પણ કોઈ હથિયાર નથી બચવા માટે. આપણે જ એમના રક્ષક છીએ. વગર મફતની આપણે એમને પીડા ન આપીએ, વગર મફતની આપણે એને કષ્ટ ન આપીએ. એકેન્દ્રીમાં બધા આવી ગયા, વનસ્પતિના જીવો પણ આવી ગયા, અગ્નિકાયના પણ આવી ગયા, વાયુકાયના પણ આવી ગયા, તેવુકાય એટલે અગ્નિકાયના પણ આવી ગયા, હવાના જીવો પણ આવી ગયા, પૃથ્વી એટલે માટીના જીવો પણ આવી ગયા. બધા જીવો પ્રત્યે હમદર્દી, બધામાં મારા જેવો આત્મા જ. મહાવીરે શીખવ્યું છે, આ કાંઈ એરાગેરાની વાત નથી. સવ્વે જીવાવી ઈચ્છંતી જીવ્યુમ ન મરી જીવમ. 10 વૈકાલિક સૂત્રમાં આ શ્લોક છે. બધા જીવો ઈચ્છે છે કે અમે જીવીએ, અમને મરવું નથી. લોકો મારી નાખે છે અત્યારે દવાના નામ પર, ફેશનના નામ પર, તમારી આ બ્યુટી, એના કારણે કેટલાય જીવોની બિચારાની કતલો થાય છે. અમે તો માટુંગામાં ચોમાસું હતા 1985માં,
ત્યારે બતાવી હતી એક સીડી કેસેટ કે જે હતી બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી. તમારી બ્યુટી પણ એ કેવી, તો કે ક્રુએલ્ટી એટલે હિંસા વગરની. પણ એ બતાવ્યું કે એમાં જોજો કેવા જીવોને તકલીફ આપે છે. એમાં લિપસ્ટિક બતાડી, પરસો બતાવી, આ ઘડિયાળના પટ્ટા બતાવ્યા, પોચા પોચા તમારા જૂતા ચપ્પલ બતાવ્યા. એ કેવી રીતે સાપની ચામડી આમ ઉતારે છે ખીલ્લા ઠોકીને. એક ઉપર ખીલો, એક પૂંછડી પાસે ખીલો ઠોક્યો, ઝાડમાં બિચારાને ચીપકાડી દીધો અને આપણાથી જોવાય નહીં પણ જરા તીરછી નજરે જોઈ લીધું કે કયું દ્રશ્ય આવે છે. પછી આંખ ડળી ગઈ. આમ જીવતી ચામડી ઉતારી લીધી, જીવતી ચામડી. અને ચામડી ઉતાર્યા પછી સાપનું શું, કોને પડી છે, એમ જીવે કે મરે, એમને એમ બિચારાને ખીલામાં રાખી અને ત્યાંથી ચાલતી પકડી. આવા તો કેટલા સાપ મરતા હશે ભાઈ, કેટલા જીવો, કોઈ પાર નથી. પહેલાના જમાનામાં જાનવરોને ભાર ઉપાવવા પડતા હતા, ખેતરોમાં હળ ખેડવા પડતા હતા, પણ બાકી સેફટી હતી. આવી ક્રૂરતા તો આ કલિયુગમાં જ જોવા મળે ભાઈ, પંચમ કાલમાં જ જોવા મળે. જીવતા જીવોના ચામડા, પોચી બૂટો બનાવવા માટે જીવતા બળદના ચામડા ઉતારે છે. અમે લોકો ઇન્દોર હતા, સિદ્ધ ચક્ર પૂજન હતું. બધા રક્ષા પોટલી બાંધે ને તો કે એક નિયમ લ્યો. तो ओला विधिकार था कि महाराज साहब आज सबको नियम ये देना है कि बाटा की चप्पल पहने, कोई पण चमड़े का जूता नहीं पहने. कि तो हम नहीं कहते हैं भैया, जिसको जो इच्छा वो नियम ले, हम किसी के ऊपर जोर जुलम जबरदस्ती नहीं करते हैं. तो कि नहीं सुनाऊं, मैं आपको बताऊं महाराज श्री, मैं गया था स्वयं जहां बैलों को मारा जाता है, कत्ल खाने में पहुंच गया. उस कत्ल खाने के मालिक को मैंने कहा मुझे देखना है आप कैसे मारते हैं. तो कि कौन हो आप, किस ज्ञाति से आए हो. तो कि मैं जैन हूँ. जाओ, आपका काम नहीं है, जाओ. आप कहाँ अटैक आ जाएगा तो हमको डॉक्टरों को जवाब देना मुश्किल पड़. जाओ, तुम्हारा काम नहीं है. तो कि नहीं, मुझे देखना है, मैं गजवेल की छाती लेके आया हूँ, मुझे देखना है, आप घबराओ मत, मुझे कुछ नहीं होगा, मुझे देखना है. और फिर मैं जहां जहां पूजन कराऊंगा ना वहां मुझे दृष्टांत बताना है. हूं के गयो अंदर गयो, लई गया. बળદને કેવી રીતે માર્યું એ બતાવ્યું. 4 પગે બળદને બાંધી નાખ્યો બિચારાને. મોઢું પણ બળારા ન પાડે એટલા માટે બાંધી નાખ્યું. અને જે જગ્યાએ ઊભો રાખ્યો તો ઉપર 200 વોલ્ટેજનું જલ ગરમ કરેલું છોડ્યું સીધું એ ફુવારો, અને બળદ ઉપર એ પાણી પડવા લાગ્યું. બિચારો બળદ તરફડતો રહ્યો. પાણી જ્યાં સુધી જરૂરત હતું ત્યાં સુધી પાણી નાખ્યું. એનું લેટ્રિન નીકળી ગયું બિચારાનું, બહાર પેટ સાફ થઈ ગયું એનું. એટલી વેદનામાં એ તરફડ્યો, પગ હાલી ન શકે, પૂંછડું બાંધી નાખ્યું તું. અને પછી આવ્યા જમ જેવા, પરમાધામી જેવા એ કામવાળા, મોટા છરા લઈને જીવતા બળદની ચામડી ઉતારી. અને ઈ ચામડીમાંથી શેના માટે, તો કે મરેલા બળદના જૂતા બનાવીએ તો કઠણ થાય, એમાં ડંખ પડી જાય, અને આ જીવતી નરમ ચામડી મળે તો એમાંથી સોફ્ટ મળી શકે, એટલા માટે જીવતા જીવ. આ વાત એમણે ત્યાં પૂજનમાં બેઠા બેઠા, બધા બેઠેલા હતા 500 વ્યક્તિઓ, એમને સંભળાવી કે ભાઈ તે દિવસનો દિવસ મેં પ્રતિજ્ઞા લીધી, હવે કદી પણ ચામડાના જૂતા પહેરવા નહીં, હું બાટાના ચપ્પલ પહેરું છું. કેવું લાગે, તો કે જેવું લાગે એવું મારે દુનિયાને ક્યાં બતાવવું છે. મને મારા ભગવાનની આજ્ઞા પાડવી છે, મારા પ્રભુએ જીવદયા પાડવાની વાત કરી છે. તે દિવસથી મારા સાહેબ હું બાટાના ચપ્પલ પહેરું છું, આ ચામડાના જૂતા છોડાવી દીધા. એટલે અહીંયા બેઠેલા બધાને હું કે વિનંતી કરું છું, તમને જો નિયમ લેવો હોય તો 9 દિવસનો નહીં, 27 દિવસનો નહીં, કાયમનો નિયમ લ્યો કે તમે સોફ્ટ ચામડાના ચપ્પલ નહીં ખરીદશો. થોડી ફેશન તમારી ઓછી થશે, થોડી ક્રેડિટ કદાચ તમારી ઓછી થશે, પણ તમે ભગવાનની આજ્ઞાના આરાધક બનશો. જીવોની તમારા ઉપર કરુણા વરસશે, એમને બચાવવાનો તમને પ્રેમ મળશે ભાઈ. પછી તો જે થવાનું હોય થાય. કંઈ બધાને થોડા મહાવીર નથી સુધારી શક્યા, તો પછી સામાન્ય વ્યક્તિનું શું ગજ્યું કે બધા વાતને માની લે. પણ વાત રાખવી
એ વિધિકારનું કામ હતું, એમ વાત રાખવી એ વ્યાખ્યાનકારોનું કામ હોય છે. બાકી જીવનમાં શું અપનાવવું, શું ન અપનાવવું, એ તો દરેક જીવ સ્વતંત્ર છે. એ તો આપણે અહીંયા સાંભળીએ છીએ રોજે કે દરેક જીવ સ્વતંત્ર છે. નરક જવામાં પણ સ્વતંત્ર છે, સ્વર્ગે જવામાં પણ સ્વતંત્ર છે, અને સ્વરૂપમાં ગુપ્ત થવામાં પણ સ્વતંત્ર છે. દરેક જીવ, કોઈને વાળી નથી શકતું. પણ છતાં બોધ આપે છે જ્ઞાનીઓ કે કોક જીવનું ભવિતવ્ય પાક્યું હોય, કોઈ જીવ નિકટ મોક્ષગામી થનાર હોય, તો આવી વાતો એણે સાંભળીને પોતાના જીવનમાં અપનાવવાનો ભાવ જાગશે. માટે તો તીર્થંકર દેવ, જેમને કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાનમાં બધા જીવોનું ભૂત ભવિષ્ય અને વર્તમાન જણાઈ રહ્યું છે, છતાં બોધનો ધોધ દિવસમાં 4 વખત દિવ્ય ધ્વનિ વરસે છે. ખબર નહીં કયા જીવનું ક્યારે કલ્યાણ થાય, કયા જીવને આ દિવ્ય ધ્વનિ નિમિત્ત બની જાય. માટે પ્રભુ નિષ્કામ કરુણાના ધણી વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે. એ જ પગલે જ્ઞાની ચાલે છે, જગતના જીવોને બોધ આપે છે. અને જેમને બોધનો યોગ નથી, એ કંઈક લખીને ચાલ્યા જાય છે, શાસ્ત્ર લખીને મૂકી જાય છે, પદો લખીને મૂકી જાય છે કે પાછળથી આવનારી પેઢીમાં કોક મુમુક્ષુ, પરમ કૃપાળુ દેવે લખ્યું ને કે કોક મુમુક્ષુ જીવ મોક્ષ માર્ગને શોધતો આવશે, તો આ મૂળ માર્ગની અંદરમાં એને આખો મોક્ષનો મૂળ માર્ગ મળી જશે. માત્ર 11 કડીઓ છે, માત્ર 11 કડીઓમાં તો ભગવાનનો માર્ગ, મહાવીરનો મૂળ માર્ગ પરમ કૃપાળુ દેવે લખી નાખ્યું કે કોઈ મુમુક્ષુ જીવ, જેને ભીતરમાં તરવાની જિજ્ઞાસા. આ છે જ્ઞાનીઓનો કરુણાનો ઢાળો. એ કરુણાથી છલોછલ ભરાયેલા હોય છે. તો એના આપણે ફોલોઅર્સ બનવા જઈ રહ્યા છીએ, યા બન્યા છીએ, તો આપણું હૃદય પણ કહમ ચરે, તો કે જયમ ચરે, જયમ ચીઠે, જય માસે, જયમ સયે. કેમ સૂવું? તો કે કોઈ પણ જીવ દબાય નહીં, એ રીતે તારી શૈયામાં તું પડજે. જાગીને પડખું ફેરવે ત્યારે પણ મહામુનિઓ જ્યારે પડખું ફેરવે છે ત્યારે પણ નજર કરી લે છે, કોઈ જીવ નથી, એટલા માટે તો પોંજવાની વસ્તુ સાથે રાખે છે. જયમ ભૂંજે, આહાર કરતા પણ જૈણા, અને જયમ ભાસે, બોલવામાં પણ જૈણા. કોઈના દિલને દુઃખ ન પહોંચે. આ વ્યવહારની જૈણાની વાત છે, બીજા જીવને તકલીફ ન થાય. અને જ્યારે નિશ્ચયની વાતમાં જઈએ ત્યારે તો મારા આત્માને તકલીફ ન થાય. મારી દયા, મારી દયા. બહારની દયા તો આપણી ખૂબ કરીએ છીએ. હવે શરદી આવી ને તો કે સ્વેટર કાઢી લેજો, ઠંડી લાગશે, સોલ કાઢી લેજો, મફલર પહેરજો. કેમ? તો કે શરીરની સંભાળ રાખજો. આપણે આપણી બધી તૈયારી રાખીએ છીએ. આપણા શરીરને જરા પણ તકલીફ ન પડે એની આપણે પૂરેપૂરી તકેદારી, સાવધાની રાખીએ છીએ. દયા જ કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? અમારું શરીર સ્વસ્થ રહે. ગરમી આવી તો ગરમી જેવા વસ્ત્ર, ઉનાળો ચોમાસું આવ્યું તો એવી રીતે. તો શરીરની શુશ્રૂષા આપણે આપણી પોતાની સ્વાર્થ માટે કરીએ છીએ. બીજા જીવોની દયાથી કરજો ભાઈ. એટલે જ્ઞાની કહે છે કે જેના જીવનમાં દયા છે, એ દયા નદીના કિનારે બધા ધર્મના અંકુરા ફૂટશે. અને એ અંકુરા જેનાથી જીવ નિર્મળ બનશે, પરિણામ કોમળ બનશે, પરિણામ એમના કરુણાથી સભર હશે. અને એ સભર કરુણાના પરિણામ જીવને પાત્ર બનવાશે, પાત્ર બનાવશે. અને એ પાત્ર જીવ જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રી, ઉપર ઉઠેલા જીવો પ્રત્યે ગુણાનુરાગિતા, અને પોતાથી નિમ્ન છે એવા દરેક જીવ પ્રત્યે દયાના ભાવ, કરુણાના ભાવ. મસ્તરામજી સંત થઈ ગયા એક ભાવનગરમાં. એમને છાતીમાં ગુમડું નીકળ્યું, ગુમડું વધ્યું, મોટું થઈ ગયું, અંદર પાકી ગયું, પરું થયું. અને એ પરુની અંદરમાં કીડા પડી ગયા. કીડા અંદરમાં ખદબદ ખદબદ કરે. રાજા સાહેબે કીધું કે ગુરુદેવ, આપણી પાસે વૈદ્ય છે, આપણે આટલી બધી વેદના છે, આપણે એનું ઓપરેશન કરાવી નાખીએ. તો કે રાજન રહેવા દો, રહેવા દો. અંદરમાં કેટલા બધા જીવો છે,
ઓપરેશન કરાવતા એ બધા જીવોની બિચારાની હત્યા થઈ જશે, માટે રહેવા દો, હું એક જ છું, એ તો કેટલા બધા જીવો છે, મારે કોઈ ઔષધ નથી કરાવવું, રહેવા દો. પણ રાજાથી સહન ન થાય પીડા, એમ નહીં જોવે ને ચહેરા ઉપરથી પણ વેદના. તો એક ડૉક્ટર આવ્યા હતા, એમને વાત કરી કે અમારા ગુરુદેવને આવું મોટું ગુમડું નીકળ્યું છે ને એમાં કીડા પડી ગયા છે, એનું કોઈ ઉપાય? તો કે ઉપાય છે ઓપરેશનનો, પણ અમારા ગુરુદેવ ઓપરેશન નહીં કરાવશે, એ ઓપરેશન કરાવવાના તો સખત વિરોધી છે, અને આ ઓપરેશન કરવા માટે એમને ક્લોરોફોર્મ સૂંઘાવવો પડે. તો ડૉક્ટર જરા હોશિયાર હતા, એમણે કીધું મારી પાસે એટલી સ્ટ્રોંગ ક્લોરોફોર્મ છે કે માત્ર પૂમડું દૂરથી આ રાખીશ ને તો પણ એ બેહોશ થઈ જશે. તો કે આપું કેમ પૂમડું? તો કે બુકે લઈ આવો. જૈન સંત હોય ને તો એ લોકો પુષ્પગુચ્છ આપે, તો પુષ્પગુચ્છની અંદરમાં એક કાપૂસ ભરી અને એમાં રાખી દેશું, અને એકબીજાનો એક નિયમ હોય છે, કોઈ પુષ્પગુચ્છ આપે તો સંત લે અને એને આમ કરી અને પછી બાજુમાં મૂકી દે, તો એ સૂંઘશે, એના ભેગાજી બેહોશ થઈ જશે. એ વાત સરસ રાજાને ગમી, ડૉક્ટર સાહેબની પણ, અને એમાં ક્લોરોફોર્મનો એક પૂમડું રાખી દીધું ગુચ્છની અંદરમાં પુષ્પની સાથે. આવ્યા ડૉક્ટર સાહેબ, પ્રણામ કર્યા, પુષ્પગુચ્છ આપ્યું, તો સંતે પણ પ્રેમથી લીધું અને આમ કરી અને બાજુમાં મૂકી દીધું. જેવું સૂંઘાયું બેહોશ થઈ ગયા. ખબર ન પડી ત્યારે જ એટલું બધું સ્ટ્રોંગ હતું, ત્યાં જ બેહોશ થઈ ગયા. સ્ટ્રેચર પર લઈ ગયા, બધી તૈયારી રાખી હતી, અંદર લઈ ગયા ઓપરેશન થિયેટરમાં, અને છેડો આપી દીધો, પાટાપીટી થઈ ગઈ, બધો કચરો નીકળી ગયો, અને પટ્ટી બાંધી દીધી અને બહાર લઈ આવ્યા. પાછી હોશ આવી ગયું, બેહોશી દૂર થઈ ગઈ. ગુરુદેવ કેવું લાગે છે? રાજા પૂછે છે, ગુરુદેવ કેવું લાગે છે? એટલે એમને કાંઈ ભાન નથી હજુ શું થઈ ગયું છે શરીર ઉપર. તો કે તું શું કહેવે છે? તો કે આપનું ગુમડું જે બહુ પીડા કરતું હતું ને, એ હવે કેમ લાગે છે આપને? તો કે શું કર્યું? તો કે ઓપરેશન થઈ ગયું ગુરુદેવ. ઓપરેશન આટલું કહેતા તો એમના દિલના ધડકન બંધ થઈ ગયા. ઓહો, કેટલા જીવોની તમે લોકોએ કચ્ચડ ગાણ કરી નાખી. એક મને જીવાડવા માટે તમે આમાં રહેલા બધા જીવોને ખતમ કરી નાખ્યા. એ આઘાત સહન ન કરી શક્યા, ત્યાં ને ત્યાં એમના પ્રાણ નીકળી ગયા. આ છે જીવદયા. આવા હતા સંતો, બીજાના દુઃખને સાંભળી ન શકે, બીજાને દુઃખ આપી ન શકે, અને બીજાના દુઃખની વાતમાં નિમિત્ત બન્યા. બસ એ નિમિત્તમાં તો સહન જ ન કરે, આઘાત લાગ્યો, પ્રાણ છૂટી ગયા. જૈન સંત નહોતા, અજૈન હતા, અને જૈન સંતમાં ધર્મરુચિ અણગાર. આજે હવે સમય પૂરો થવા આવ્યો છે, 5 મિનિટ છે. ધર્મરુચિ અણગાર આહાર લઈને આવ્યા, ગુરુદેવને બતાવ્યું, ગુરુદેવ આ આહાર ચાલશે? કારણ કે એમ નિયમ હોય, ગુરુને બતાવે. ગુરુએ કીધું નહીં બેટા, આ આહાર તમારે યોગ્ય નથી, જાઓ જંગલમાં નિર્વદ્ય જગ્યાએ જઈને પરટવી આવજો, એટલે મૂકી આવજો. ગુરુની આજ્ઞા લઈ અને ચાલ્યા. નિર્વદ્ય જગ્યા, જ્યાં જંતુ ન હોય એવી જગ્યાએ ગયા. પાત્રમાંથી પહેલા જોવા માટે એક બુંદ નાખ્યું. કડવું તુંબડું હતું. દૂધી છે ને કડવી આવી જાય છે, વચ્ચે આવ્યું હતું ને કોક મરી ગયું, દૂધીનું જ્યુસ પીવડાવ્યું ને, કડવી દૂધી હોય, કડવા તળિયા હોય, બહુ ધ્યાન રાખવું પડે. તો કડવી દૂધીનું શાક બનાવી નાખ્યું હતું મહેમાનો માટે, પણ હવે મહેમાનોને પીરસાય નહીં, ચાખ્યું તો કડવું, એટલે એણે રાખી દીધું હતું સંભાળીને, ખબર ન પડે ઘરવાલાને એમ. અને એમાં આ મુનિ ગયા, આપી દીધું પાત્રમાં. હાસ, દાનનું દાન થઈ ગયું, અને મારી આ બલા ટળી ગઈ. એણે તો આપી દીધું. સંત એક બુંદ નાખ્યું અને જોવા લાગ્યા શું થાય છે. આ તો કીડીઓ હતી ભાઈ, જંગલી કીડીઓને ખુશ્બુ આવતા કેટલી વાર. તમારા ઘરની અંદરમાં પણ ક્યાંની ક્યાં પહોંચી જાય. પંક્તિમાં ચાલે, બધી લાઈનમાં ક્યુ બનાવીને ચાલે, એટલું એમનું નાક તીવ્ર હોય. તો આ તો જંગલી કીડીઓ જરી વારમાં આવી અને ઓલા શાકને ચાખવા લાગી, તરફડવા લાગી. અરે
એક બુંદમાં પણ જો આટલી જીવોની હિંસા થવાની શક્યતા દેખાય છે તો હું આટલું વજન અહીંયા પઠવીશ તો શું થશે, કેટલા જીવોની કતલ થશે. એના કરતાં એક હું આહાર કરી લઉં. અને કર્યા માસકમણનું પારણું હતું, 30 ઉપવાસના પારણે વોરવા માટે ગયા હતા. પણ હવે કાયાની મમતા વિસારીને ચતુર્શરણનો સ્વીકાર કરે છે. અર્યંતે શરણમ, સિદ્ધે શરણમ, સાહુ શરણમ અને કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. ચતુર્શરણું સ્વીકારીને જગતના તમામ જીવો સાથે ખમતખામણા કરીને ત્યાં એમણે પ્રેમથી આહાર કરી લીધો. બસ આહાર કર્યો. આ તો ઝેર હતું ભાઈ ભીતરમાં, એને પોતાનું કામ કર્યું. નાડીઓ તૂટવા લાગી, નસો છૂટવા લાગી, અંદરમાં વ્યાકુલતા થવા લાગી. પણ શાંત ભાવે તમામ જીવો પ્રત્યે દયાનો ભાવ અને પોતાના આત્મા પ્રત્યે સ્વરૂપની ગુપ્તિનો ભાવ, અને ત્યાં ધીરે ધીરે શાંત ભાવે સમાધિ ભાવે પ્રાણ છૂટ્યા. એમની કથામાં લખ્યું કે ધર્મરુચિ અણઘાર તુંબડાનો આહાર કરીને સમાધિ પાવે પ્રાણ છોડતા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા. એક જન્મ બાકી છે. મહાવીર ક્ષેત્રમાં જન્મ લેશે, ત્યાં સંયમ સ્વીકારી કેવલ જ્ઞાન પામી અને મોક્ષને વર્ષે જીવ રક્ષા, જીવોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. કેટલી કાયા પ્રત્યેની મમતા એમની છૂટેલી હશે. બધા જીવો જીવંત રહો, પરહિત ચિંતા મૈત્રી. મૈત્રીનો મતલબ છે સાથે જમવું ને સાથે રમવું ને સાથે ફરવા જવું ને સાથે પિકનિકમાં જવું. એ મૈત્રી નથી. અહીંયા તો જ્ઞાનીઓની બતાવેલી મૈત્રી છે બીજાના હિતનો વિચાર. એનું નામ છે મૈત્રી. બીજાના ગુણનો વિચાર, એનું નામ છે પ્રમોદ ભાવના. અને બીજાને કંઈક મદદરૂપ થવાનો વિચાર. એના દિલના દુઃખને જોઈને હૃદય જેનું ભીનું થાય એનું નામ છે કરુણા ભાવના. તો આવી ત્રીજી ભાવના મુક્તિના બીજને તૈયાર કરવા માટે બહુ ઉપકારી છે. ક્યારાની અંદરમાં પૌધો રાખવો હોય, રોપો નાખવો હોય, પણ પહેલાં કાળી માટી નાખે છે. કાળી માટીમાં થોડું ખાતર પણ ભેળવે છે, થોડું જલ પણ નાખે છે. ત્યારે જઈને એ પૌધો છોડવો થવાની યોગ્યતા લાવે છે. એમ ભાઈ આપણો આ આત્મા મુક્તિના મંજિલ સુધી પહોંચવા માટે, સમ્યક્ત્વના અંકુરાને પ્રગટાવવા માટે આ ખેતર પાણી અને જલ આપવું પડશે. એનું નામ છે આ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના. તો કરુણા ભાવના એટલે બીજાના હિતનો વિચાર, અને માત્ર વિચાર નહીં, એના માટે મદદરૂપ તનથી, ધનથી, મનથી જેટલી આપણી શક્તિ હોય એના પ્રમાણે એ જીવની આપણે રક્ષા કરવામાં નિમિત્ત બનીએ. બચશે એના કારણે, એના આયુષ્યના કારણે. પણ એનો મતલબ એ નહીં કે આપણે બેફામ ચાલી અને આપણે આપણા આત્માને દુઃખી બનાવીએ. તો આ વાત ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ આપણે પ્રાથમિક ભૂમિકા માટે કહી રહ્યા છે. હજુ પણ થોડીક વાત છે એ કરશું, કારણ કે શ્લોકનો અર્થ રહી ગયો. સુજના ભજત મુદા ભગવંતમ. સુજના, હે સજ્જનો, સત્પુરુષો, ભજત એટલે ભજો, સદા, મુદા, સદા એટલે હંમેશા ને મુદા એટલે પ્રમોદપૂર્વક. કોને? તો કે ભગવંતમ. કેવા છે ભગવંત? તો કે કરુણાના ક્યારા, કરુણાના અવતાર. તો એવા ભગવંતની આપણે બધા ફોલોઅર્સ છીએ. તો આપણા જીવનમાં પણ દયાનો ઝરણું વહે જ છે, નથી વહી રહ્યું એવું નથી. પણ જ્યાં હજુ કાંઈ કમી હોય તો એને આપણે સુધારી લઈએ, વિશેષ એની અંદરમાં આગળ વધીએ, એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે.